ફિમેલ ફેશન બ્લોક ફિગર કરવાનું છે. એના માટે આપણે પહેલા બ્લોક શું કહેવાય એ જાણી લઈએ. આ 0 ઇંચવાળી સ્કેલ છે, ઇંચવાળી સાઈડ છે. 0 1 2. ઓકે, એમાં એક નાની લાઈન છે, એક મોટી લાઈન છે, એક પાછી નાની લાઈન છે, મોટી લાઈન છે, બીજી નાની મોટી, નાની મોટી, 1 2 3 and 4. આ નાનીથી લઈને આ લાઈન સુધી 1 બ્લોક, આ લાઈનથી આ લાઈન સુધી 2 બ્લોક, અહીંયાથી આ સુધી 3 બ્લોક and આ 4 બ્લોક. 4 બ્લોક is equal to ½ inch. Next 5 6 7 and 8. 5 6 7 and 8. 5 block, 6 block, 7 block and 8 block. 8 block is equal to 1 inch. ફરી વખત સમજાવું છું. 4 block is equal to ½ inch and 8 block is equal to 1 inch. આ જે 4 block વચ્ચેની જે નાની અને નેક્સ્ટ મોટી, એ મોટી લાઈન કાઉન્ટ કરવાની છે, એ 1 બ્લોક થશે. પાછી નાની લાઈન છે અને પછી નેક્સ્ટ મોટી લાઈન છે, એ 2 બ્લોક. જે મોટી લાઈન છે આ વાળી, એ કાઉન્ટ કરવાની છે. અહીંયા છે, આ છે, આ છે અને આ 4 બ્લોક. 4 બ્લોક એટલે કે આટલી ½ ઇંચમાં 4 બ્લોક થશે. થયું? અને નેક્સ્ટ પાછી બીજી ½ ઇંચમાં 4 બ્લોક થશે. 1 2 3 and 4. હવે 1 ઇંચમાં 8 બ્લોક આવશે. 1 બ્લોક, 2 બ્લોક, 3 બ્લોક and 4 બ્લોક. નેક્સ્ટ 5 બ્લોક, 6 બ્લોક, 7 બ્લોક and 8 બ્લોક. ઓકે, હવે આપણે બ્લોક ફિગર બનાવવાના છે આવી રીતે. ફિમેલ ફેશન બ્લોક ફિગર ફ્રન્ટ આ વાળું છે હાફ એન્ડ નેક્સ્ટ ઓબ્લિક. આ 3 બ્લોક ફિગર બનાવવાના છે. તો એના માટે ફર્સ્ટ 12.5 ઇંચ ની લાઈન ડ્રો કરવાની છે. 12.5 ઇંચ. એને 10 પાર્ટમાં ડિવાઈડ કરવાના છે, એટલે કે 1 ઇંચ અને 2 બ્લોક, 1 ઇંચ 2 બ્લોક, એવી રીતે. અહીંયા 1 ઇંચ એન્ડ નેક્સ્ટ 2 બ્લોક. થયું? 2 બ્લોક છે, આ 1 ઇંચ, 1 ઇંચ 2 બ્લોક. આવી રીતે 10 પાર્ટમાં ડિવાઇડેડ કરવાના છે. આ ઓલરેડી થઈ ગયું છે. પછી નેક્સ્ટ શું કરવાનું છે? પહેલા આપણે ફ્રન્ટ કરીએ છીએ. ઉપરથી 1 ઇંચ પર ડોટ કરી દેવાનું છે અને નીચેથી 1 ઇંચ પર ડોટ કરી દેવાનું છે. પહેલા આવશે હેડ ફેસ. તો એના માટે બંને સાઈડ 3 બ્લોક માર્ક કરી દેવાનું, લાઈન કરી દેવાની છે. 2 બ્લોક and 3 બ્લોક, 2 બ્લોક and 3 બ્લોક. કે સેમ નીચેની 1 ઇંચ પર જ્યાં માર્ક કરેલું હતું ને 1 ઇંચ ત્યાં 3 બ્લોક કરવાના છે. અને જોઈન્ટ કરી દેવાનું. હવે જે આ 1 ઇંચ એન્ડ 2 બ્લોક જ્યાં ડોટ કરેલું હતું તેના નીચે 1 બ્લોક માર્ક કરવાનું છે. તેના નીચેની સાઈડ અહીંયા માર્ક કરેલું છે ઓલરેડી 1 ઇંચ એન્ડ 2 બ્લોક, એની નીચે અગેન 1 બ્લોક માર્ક કરવાનું છે. ક્યાં આવશે? આપણી શોલ્ડર લાઈન. તો 1 ઇંચ બંને સાઈડ. આ છે શોલ્ડર લાઈન. અને અહીંયા શોલ્ડર લાઈન પર બંને બાજુ 1 ઇંચ 1 બ્લોક માર્ક કરવાનું છે. 1 બ્લોક 1 બ્લોક 1 બ્લોક
વન બ્લોક ઉપર અને નીચે એને લાઈન જોઈન કરી દેવાનું. થઈ ગયું. હવે આ થઈ ગઈ શોલ્ડર લાઈન. See next 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. આપણે 10 પાર્ટમાં ડિવાઈડ કર્યો છે ને. તો સેકન્ડ 2 નંબર પર આવશે બસ્ટ લાઈન. તો એ કરવાની છે 4 બ્લોક 4 બ્લોક, બંને સાઈડ સેમ. 4 બ્લોક મીન્સ કે હાફ ઇંચ એન્ડ સેમ. એના પછી આવશે વેસ્ટ લાઈન. તો સેમ 4 બ્લોક એન્ડ 4 બ્લોક. થઈ ગયું. પછી એ લાઈન જોઈન કરી દેવાની. આ વાળી લાઈન છે બસ્ટ લાઈન. થર્ડ નંબર પર વેસ્ટ લાઈન. ઓકે, શોલ્ડર, બસ્ટ લાઈન એન્ડ વેસ્ટ લાઈન. ધેન આવશે 4th નંબર પર હિપ લાઈન. એ આપણે કરવાનું છે 6 બ્લોક. 4, 5 and 6. 4, 5 and 6. એ બંનેને જોઈન કરી દેવાના. આ થઈ ગઈ હિપ લાઈન. ફિફ્થ નંબર પર કંઈ જ નહીં આવે. 6 નંબર પર આવશે ની લાઈન. તો ની લાઈન માટે 6 નંબર પર 3 બ્લોક 3 બ્લોક બંને સાઈડ. 1, 2 and 3. 1, 2 and 3. આને જોઈન કરી દો. આ થઈ ગઈ ની લાઈન. હવે સ્ટ્રેટ અહીંયાથી 3 બ્લોક, અહીંયા આપણે 3 બ્લોક માર્ક કરેલું છે ને, એવી રીતે સેમ ઊભું 3 બ્લોક માર્ક કરવાનું છે. આપણે જે સ્ટ્રેટ લાઈન બનાવેલી છે 12.5 ઇંચની, એ લાઈન પર 3 બ્લોક માર્ક કરવાનું છે. એન્ડ ત્યાં જે ડોટ કરેલું છે ત્યાં 4 બ્લોક 4 બ્લોક બંને બાજુ માર્ક કરવાનું છે.
થયું। હવે 7, 8 એન્ડ 9 એ નંબર પર કંઈ જ નહીં આવે। આપણે જે નીચેથી 1 ઇંચ પર માર્ક કરેલું હતું 9A પર, આ 9A છે। નીચેથી જે આપણે 1 ઇંચ માર્ક કરેલું હતું ને ત્યાં આવશે એન્કલ લાઈન। એન્કલ લાઈન આપણે માર્ક કરવાની છે બંને સાઈડ 2 2 બ્લોક। અને 10 નંબર પર આવશે ફૂટ લાઈન, તે માર્ક કરવાનું છે 4 4 બ્લોક। ને જોઈન કરી દો। નાઇન નંબર પર કંઈ નથી, 9A પર એન્કલ લાઈન, અને 10th પર ફૂટ લાઈન। થયું। ફરી વખત આખું બતાવું છું। 12.5 ઇંચની લાઈન કરવાની છે એને 1 ઇંચ એન્ડ 2 બ્લોક, 1 ઇંચ 2 બ્લોક માર્ક કરવાની છે, 10 પાર્ટમાં ડિવાઈડ કરવાની છે। 1 ઇંચ 2 બ્લોક, 1 ઇંચ 2 બ્લોક, 1 ઇંચ 2 બ્લોક એવી રીતે। પછી ફર્સ્ટ આવશે 0 વાળી લાઈન પર બંને બાજુ 3 બ્લોક એન્ડ 3 બ્લોક, સેમ નીચે 1 ઇંચ આપણે જ્યાં માર્ક કરવાનું હતું ત્યાં 3 બ્લોક 3 બ્લોક। આ છે 3 બ્લોક અને આ 1 ઇંચ, સેમ અહીંયા 3 બ્લોક। હવે નીચેની સાઈડ આ બોક્સ બનાવી દેવાનું છે, આ છે ફેસ માટેનું। પછી આપણે 1 ઇંચ 2 બ્લોક માર્ક કરેલું હતું ને તેનાથી ડાઉન 1 બ્લોક માર્ક કરવાનું છે। એન્ડ સેમ બંને બાજુ 1 બ્લોક અને અહીંયા ઉપર બી 1 બ્લોક, આ બંને બાજુ 1 બ્લોક 1 બ્લોક। અહીંયા 1 ઇંચ 2 બ્લોક માર્ક કરેલું છે, તેના નીચે 1 બ્લોક માર્ક થઈ ગયું। પછી બંને બાજુ હવે નેક્સ્ટ આવશે શોલ્ડર લાઈન, ત્યાં કરવાની છે 1 ઇંચ એન્ડ 1 ઇંચ બંને બાજુ। પછી અહીંયા 1 ઇંચ। ઓકે, ધેન સેકન્ડ નંબર પર બસ્ટ લાઈન આવશે, એ છે 4 બ્લોક એન્ડ 4 બ્લોક। થર્ડ નંબર પર આવશે વેસ્ટ લાઈન, એ બી છે 4 બ્લોક એન્ડ 4 બ્લોક।
ઓકે, પછી આ ત્રણેય લાઈનને જોઈન કરી દેવાની છે. shoulder to bust and shoulder to waist. 4 block, 4 block. અહીંયા શોલ્ડર લાઈન પર બંને બાજુ 1 બ્લોક માર્ક કરીને લાઈન ડ્રો કરી દેવાની છે. ઠીક છે. નેક્સ્ટ 4 નંબર પર આવશે હિપ લાઈન. હિપ લાઈન માટે 6 બ્લોક એન્ડ 6 બ્લોક છે લાઈન જોઈન્ટ કરી દેવાની. 5 નંબર પર કંઈ નહીં આવે એન્ડ 6 નંબર પર આવશે ની લાઈન. ની લાઈન માટે 3 બ્લોક 3 બ્લોક એને આપણે જે 12.5 ઇંચ વાળી લાઈન કરેલી છે ને સ્ટ્રેટ, એના પર આવશે 3 બ્લોક માર્ક કરવાનું છે. 6 નંબરની નીચેની સાઈડ 3 બ્લોક માર્ક કરવાના છે. એ ડોટ પર બંને બાજુ 4 બ્લોક એન્ડ 4 બ્લોક. જોઈન્ટ કરી દેવાનું છે. થઈ ગયું. પછી 7, 8 એન્ડ 9 એ નંબર પર કંઈ જ નહીં આવે. આપણે જેવી રીતે ઉપર 0 થી આપણે 1 ઇંચ માર્ક કરેલું, સેમ 10 નંબરથી ઉપરની સાઈડ અપ સાઈડ આપણે 1 ઇંચ માર્ક કરવાનું છે. માર્ક થઈ ગયું. 10 એન્કલ લાઈન. એન્કલ લાઈન પર બંને બાજુ 2 બ્લોક એન્ડ 2 બ્લોક. એ આ થઈ ગઈ એન્કલ લાઈન. અને 10 નંબર પર ફૂટ લાઈન. એ બંને બાજુ 4 બ્લોક 4 બ્લોક. ઓકે, હવે આ એન્કલ લાઈન એન્ડ ની લાઈન સાથે જોઈન કરી દેવાનું. સેમ એન્કલ લાઈન એન્ડ ફૂટ લાઈન જોઈન કરી દેવાની. આ થઈ ગયું ફેશન ફિમેલ બ્લોક ફિગર ફ્રન્ટ. બધું જો હેન્ડ બાકી છે તો આગળ હેન્ડ કરી દઈએ. નેક્સ્ટ આપણે હેન્ડ કરીએ. હેન્ડ માટે હિપ લાઈનથી સેન્ટર વાળી લાઈનની આ સાઈડ કરવાનો તો એ સેમ આ સાઈડ, અને આ સાઈડનો હેન્ડ કરવાનો તો આ અહીંયાથી લઈને 1.5 ઇંચ પર ડોટ કરવાનું છે. સેન્ટર વાળી લાઈનથી માર્ક નથી કરવાનું. બહારની જે લાઈન છે આ કર્વ વાળી, એ લાઈન પર ત્યાં ઇંચ વાળી લાઈન રાખીને 1.5 પર માર્ક કરવાનું છે. 1.5 ઇંચ. ઓકે, હવે શોલ્ડર ટુ વેસ્ટ વાળી જે લાઈન છે ત્યાં સ્કેલ રાખવાની છે અને 1 ઇંચ એન્ડ 1/2 ઇંચ માર્ક કરવાનું છે. મીન્સ કે 4 બ્લોક એન્ડ 4 બ્લોક થયું. પછી આ સેન્ટર વાળું ડોટ છે એને સ્ટ્રેટ લાઈન જોઈન કરી દો. અને વેસ્ટ વાળી જ્યાં લાઈન આવે છે ત્યાં સિમ્પલ આ લાઈન પર ડોટ કરવાનું છે. થઈ ગયું.
નેક્સ્ટ શું કરવાનું છે, આ આપણી જે ઇંચવાળી લાઈન છે મોટી, આ વાળી કોઈ બી એક ઇંચવાળી મોટી લાઈન જે હોય છે એ કોઈ બી એક લાઈન લઈને એને આપણી આ જે લાઈન ડ્રો કરવી છે તેના ઉપર રાખવાની છે સ્ટ્રેટ, આવી રીતે. ઇંચવાળી લાઈન આ લાઈનની ઉપર આવવી જોઈએ અને બંને બાજુ વન બ્લોક માર્ક કરવાનું. વન બ્લોક અને શોલ્ડર લાઈન સાથે જોઈન કરી દો. નીચેની જે લાઈન છે એ આપણે 4 બ્લોક માર્ક કરેલું છે ત્યાં જોઈન કરી દો. હવે નેક્સ્ટ શું કરવાનું છે, આપણે વેસ્ટ લાઈનથી આપણે અહીંયા જે ડોટ કરેલું છે ત્યાં સેમ અહીંયા જેવી રીતે ઇંચવાળી લાઈન છે એ આપણે આ સ્કેલ પર રાખેલી ને સેમ એ પ્રોસેસ અહીંયા ઉપર કરવાની છે. અહીંયા લાઈન ડ્રો કરી દેવાની છે, આ લાઈનથી આ લાઈન જોઈન્ટ કરી દેવાનું છે. પછી અહીંયાથી અપ સાઈડ 1 બ્લોક માર્ક કરવાનું છે. 1 બ્લોક અહીંયા જે 1 બ્લોક માર્ક કરેલું છે ત્યાં સેમ આપણે નીચે જેવી રીતે બંને સાઈડ 1 બ્લોક કરેલું અહીંયા બી સેમ 1 બ્લોક માર્ક કરવાનું છે. ઓકે, પછી જોઈન્ટ કરી દેવાનું. થઈ ગયું હેન્ડ. હવે નીચે અહીંયાથી આ વાળી લાઈન પર સ્ટ્રેટ લાઈન સ્કેલ રાખવાની છે, આ આગળની જે લાઈન છે ને ત્યાં, અને ત્યાંથી સ્ટ્રેટ 4 બ્લોક. જેવી રીતે આપણે આ લાઈન પર ઇંચવાળી લાઈન રાખેલી ને એવી રીતે હવે આ લાઈન પર ઇંચવાળી લાઈન રાખવાની છે. 4 બ્લોક માર્ક કરવાના છે. ઓકે, પછી આ લાઈન અને આ લાઈન જોઈન કરી દેવાની છે. ફોર બ્લોક જ્યાં માર્ક કરેલું છે ત્યાં 1 બ્લોક એન્ડ 1 બ્લોક 3 ડોટ થશે, એ ડોટ કરી દેવાના છે 1 બ્લોકના. ત્યાંથી સ્ટ્રેટ સેમ આ જે રીતે આગળ કર્યું ને એવી રીતે જ આ પેલા 2 બ્લોકની લાઈન કરવાની. સેકન્ડ ડોટ પર 3 બ્લોક, થર્ડ બ્લોક પર 4th બ્લોક, ફોર્થ ડોટ પર 4 બ્લોક એન્ડ લાસ્ટ 3 બ્લોક. ઠીક છે, હવે ખાલી અને જોઈન કરી દો. આ થઈ ગઈ ફિંગર. અહીંયા લખી દઉં છું 2 બ્લોક, 3 બ્લોક, 4 બ્લોક એન્ડ 3 બ્લોક. ઓકે, હવે આવશે થંબ માટે 1 બ્લોક એન્ડ 1 બ્લોક આ વાળી લાઈન પર ડ્રોટ કરી દો અને નીચેની સાઈડ આવી રીતે સ્કેલ રાખવાની છે એન્ડ 4 બ્લોકની લાઈન કરી દો. સિમ્પલ છે. પછી એને જોઈન કરી દો 1 બ્લોક પર જ્યાં ડોટ કરેલું ને ત્યાં. થઈ ગયું. સેમ આ સાઈડનો આ હેન્ડ કર્યો છે એ સેમ આ સાઈડ બી હેન્ડ આવશે, બટ અહીંયા બધું લખેલું છે તો અત્યારે નથી કરવાનું, ખાલી એક જ હેન્ડ કરવાનું છે, પણ મેઝરમેન્ટ બંને સેમ ટુ સેમ આવશે. આ થઈ ગયું આપણું ફિમેલ ફેશન બ્લોક ફિગર ફ્રન્ટ. ઓકે, હવે નેક્સ્ટ કરીએ ઓબ્લિક.
માં બી સેમ પ્રોસેસ આવશે. પહેલા 12.5 ઇંચની લાઈન ડ્રો કરી દો. નેક્સ્ટ શું કરવાનું? 1 ઇંચ 2 બ્લોક માર્ક કરી દેવાના. કેવી રીતે કાઉન્ટ કરવાનું છે જો 1 ઇંચ 2 બ્લોક, અહીંયા ઓલરેડી 2 બ્લોક છે, સો 2 બ્લોક એન્ડ 1 ઇંચ, અગેન 1 ઇંચ 2 બ્લોક, અગેન 2 બ્લોક 1 ઇંચ, બંને સેમ જ થશે. 1 ઇંચ 2 બ્લોક, અહીંયા 2 બ્લોક એન્ડ 1 ઇંચ, એવી રીતે 0 1 2 3 4 5 6 10 પાર્ટમાં ડિવાઈડ થઈ ગયું. હવે પહેલામાં કરેલું હતું એવી રીતે સેમ. વન ઇંચ પર 1 ઇંચ પર. આપણે કરીએ છીએ ઈમેલ ફેશન બ્લોક ફિગર હાફ. હાફ મીન્સ કે સાઈડ પોઝ. આપણે આ જે ફ્રન્ટ વાળો કર્યો એ આગળની સાઈડથી કેવો દેખાય એ છે, અને હાફ મીન્સ કે સાઈડ પોઝ. એકદમ સાઈડમાં ઊભા હોય તો એ સાઈડ પરથી કેવી રીતે દેખાય એ વાળો છે. તો ફર્સ્ટ આપણે ફ્રન્ટ કર્યું એમાં ફેસ કરેલો 3 બ્લોકનો, આમાં કરવાનો છે 2 બ્લોક 2 બ્લોક. ઓકે, લાઈન જોઈન કરી દો. ટુ બ્લોક 2 બ્લોક, અગેન 1 નંબર પરથી 1 બ્લોક ડાઉન. અહીંયા સેમ, ત્યાં 1 ઇંચનું કરેલું ને, બીકોઝ શોલ્ડર આખો દેખાતો હોય છે. અહીંયા હાફ છે મીન્સ કે શોલ્ડર આપણે સાઈડમાંથી દેખાય એટલે ડાયરેક્ટ હાથ જ દેખાય છે, આપણને આખો શોલ્ડર દેખાતો નથી. સો ખાલી અહીંયા 2 બ્લોક 2 બ્લોક કરવાનું છે. એન્ડ આ વાળી લાઈન પર 1 બ્લોક માર્ક કરી દેવાનું. ઉપર બી 1 બ્લોક માર્ક કરી દો. ધેન લાઈન જોઈન કરી દો. આ વાળી લાઈન છે 2 બ્લોક એન્ડ અંદર 1 બ્લોક. હવે એના પછી આવશે બસ્ટ લાઈન. બસ્ટ લાઈન પર તમારી રાઈટ સાઈડ પર 5 બ્લોક માર્ક કરવાના છે, 4 એન્ડ 5. 5 બ્લોક માર્ક કરવાના છે, અને લેફ્ટ સાઈડ પર 3 બ્લોક, 1 2 એન્ડ 3. ઓકે, એને જોઈન કરી દો. થઈ ગયું. શું કર્યું? 5 બ્લોક એન્ડ 3 બ્લોક. આ વાળી થઈ ગઈ બસ્ટ લાઈન. શોલ્ડર લાઈન
એન્ડ થર્ડ આવશે વેસ્ટ લાઇન. તો વેસ્ટ લાઇનમાં શું કરવાનું છે? 2 બ્લોક each side. 2 બ્લોક હવે જોઈન કરી દો. વેસ્ટ લાઇન થઈ ગઈ. હવે નેક્સ્ટ 4 નંબર પર આવશે હીટ લાઇન. 4 નંબર પર લેફ્ટ સાઈડ પર આવશે 4 બ્લોક એન્ડ રાઈટ સાઈડ પર આવશે 3 બ્લોક. 2 બ્લોક એન્ડ 3 બ્લોક. નેક્સ્ટ એને જોઈન કરી દો. લેફ્ટ સાઈડ પર 4 બ્લોક એન્ડ રાઈટ સાઈડ પર 3 બ્લોક. ફ્રન્ટની જેમ જ 5th નંબર પર કંઈ નહીં આવે એન્ડ 6th નંબર પર આવશે ની લાઇન. ની લાઇન ફ્રન્ટમાં આપણે 3 બ્લોકની કરેલી, બટ આમાં ચેન્જ છે. આગળ લેફ્ટ સાઈડ પર 3 બ્લોક એન્ડ રાઈટ સાઈડ પર 2 બ્લોક. અગેન ફ્રન્ટમાં કરેલું એવી રીતે જ સ્ટ્રેટ આપણે જે 12.5 વાળી લાઈન કરેલી છે ને એના પર 3 બ્લોક પર ડોટ કરવાનું છે. અહીંયા શું કરીશું? નીચેની લેફ્ટ સાઈડ પર 4 બ્લોક એન્ડ રાઈટ સાઈડ પર 3 બ્લોક. 4 બ્લોક એન્ડ 3 બ્લોક. ઓકે, આ બધી લાઈન જોઈન કરી દેવાની. થઈ ગયું. ની લાઈન. હવે 9 નંબર પર આ ફ્રન્ટમાં કરેલું એવી રીતે જ કંઈ નહીં આવે. 9A પર આવશે એન્કલ લાઈન. એન્ડ 10 પર આવશે ફૂટ લાઈન. આમાં શું કરીશું? પહેલામાં કરેલું સેમ એવી રીતે 2 બ્લોક બંને બાજુ. ઇનપુટ લાઇન પર લેફ્ટ સાઈડ 2 બ્લોક એન્ડ રાઈટ સાઈડ 4 બ્લોક. 2 બ્લોક 2 બ્લોક 4 બ્લોક 2 બ્લોક એન્ડ 4 બ્લોક. ઓકે, બધી લાઈન જોઈન કરી દો.
હવે આનો હેન્ડ છે એ લેફ્ટ સાઈડ પર આવશે. હેન્ડ કર્યા પહેલા એક વખત ફરીવાર કરાવી દઉં છું. ફર્સ્ટ 0 નંબર પર ફેસ માટે 2 બ્લોક એન્ડ 2 બ્લોક. સેમ 2 બ્લોક 2 બ્લોક. જોઈન્ટ કરી દો. નેક્સ્ટ આપણે જે 1 ઇંચ 2 બ્લોક માર્ક કરેલું એના નીચે 1 બ્લોક માર્ક કરવાનું છે અને એ વાળી લાઈન પર 2 બ્લોક શોલ્ડર લાઈન. અને 1 બ્લોક અહીંયા માર્ક કરી દેવાનું. સેમ અહીંયા બી માર્ક કરી દેવાનું અને લાઈન સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દેવાનું. થઈ ગયું. હવે 2 નંબર પર આ શોલ્ડર થઈ ગયું. હવે 2 નંબર પર આવશે બસ્ટ લાઈન. તો રાઈટ સાઈડ પર 5 બ્લોક એન્ડ લેફ્ટ સાઈડ પર 3 બ્લોક. લાઈન થઈ ગઈ. નેક્સ્ટ 3 નંબર પર આવશે વેસ્ટ લાઈન. વેસ્ટ લાઈન બંને બાજુ બંને સાઈડ લાઈનની 2 બ્લોક. ઓકે, 2 બ્લોક લેફ્ટ સાઈડ પર 3 બ્લોક બસ્ટ લાઈનમાં એન્ડ રાઈટ સાઈડ પર 5 બ્લોક. ત્રણેય લાઈન જોઈન કરી દો. ફ્રન્ટ કરતા થોડીક અલગ છે. હવે 4th નંબર પર આવશે હિપ લાઈન. હિપ લાઈન માટે 4 બ્લોક એન્ડ 3 બ્લોક. એને જોઈન કરી દો. બ્લોક એન્ડ 3 બ્લોક. થઈ ગયું. હવે 5 નંબર પર કંઈ નહીં આવે. 6 નંબર પર ની લાઈન. ની લાઈન માટે 3 બ્લોક એન્ડ 2 બ્લોક. હવે સ્ટ્રેટ આપણે 3 બ્લોક માર્ક કરવાનું. આવી રીતે ડોટ કર્યું. એ ડોટ પર લેફ્ટ સાઈડ પર 4 બ્લોક એન્ડ રાઈટ સાઈડ પર 3 બ્લોક. 3 બ્લોક 2 બ્લોક 4 બ્લોક and 3 બ્લોક. ઓકે, આ થઈ ગયું નહીં. હવે 7, 8 અને 9 પર કંઈ જ નહીં આવે. 9A પર મીન્સ કે આપણી નીચેની સાઈડ 1 ઇંચ પર માર્ક કરેલો હતો તો એ લાઈન એ થઈ ગઈ 9A. 9A પર આવશે એન્કલ લાઈન. એન્કલ લાઈન માટે બંને બાજુ 2 બ્લોક માર્ક થઈ ગયું. અને 10 નંબર પર આવશે ફૂટ લાઈન. ફૂટ લાઈન માટે 2 બ્લોક એન્ડ 4 બ્લોક. Two block and 4 block. Okay. સેમ આપણે ફ્રન્ટમાં જેવી રીતે હેન્ડ કરેલો એવી રીતે જ આમાં અહીંયાથી લઈને સેન્ટરથી નથી લેવાનો, અહીંયાથી લઈને 1.5 ઇંચ પર માર્ક કરી દેવાનું.
1.5 इंच। सेम एवी रीते प्रोसेस है। शोल्डर लाइन थी बस्ट लाइन वाली लाइन पर फोर ब्लॉक मार्क करवानुं। सेंटर वाळो डॉट आ सेंटर वाळा डॉट साथे मार्क करवानुं। इंच वाली लाइन आ लाइन पर राखवानी छे। वन ब्लॉक वेस्ट वाली लाइन पर थी हैंड वाली लाइन पर डॉट करवानुं छे अने आ लाइन जॉइन करी देवानी। सेम अहींया लाइन ड्रॉ करी देवानी। लाइन थी उपरनी साइड वन ब्लॉक मार्क करवानुं। सेम आगळ में कर्युं एवी रीते ज वन ब्लॉक मार्क करीने आ जॉइन करी देवानुं। एनो हेड थोड़ो अलग छे। क्रॉस मार्क फोर ब्लॉक then स्ट्रेट एकदम स्ट्रेट नहीं थोड़ू अंदरनी साइड फोर ब्लॉक मार्क करवानुं। सॉरी 3 ब्लॉक मार्क करवानुं। वन ब्लॉक वन ब्लॉक अहींया डबल्यू बनाववानुं छे। 2.5 ब्लॉक પછી અહીંયાથી હાફ બ્લોક સ્ટ્રેટ हाफ ब्लॉक अगेन आ लाइन पर थी 1 and 3 અહીંયાથી થંબ કરી દેવાનો 4 ब्लॉक आप અને આ લાઈન જોઈન કરી દો। આ રીતે હેન્ડ કરવાનો છે। वन ब्लॉक 4 ब्लॉक 0.5 ब्लॉक ओके आ થઈ ગયું આપણું ફીમેલ ફેશન બ્લોક ફિગર હાફ। હવે નેક્સ્ટ છે फीमेल फैशन ब्लॉक फिगर ओब्लिक। ओब्लिक मीन्स के एकदम स्ट्रेट भी नहीं अने एकदम सामेनी साइड थी भी नहीं एकदम साइड नी साइड थी भी नहीं थोड़ी क्रॉस आवे।
આ સામેની સાઈડથી જોઈએ આપણે તો આવી રીતે શોલ્ડર દેખાશે. સાઈડમાંથી જોઈએ તો શોલ્ડર ના દેખાય. આ હેન્ડ છે, હેન્ડ પોર્શન જ દેખાય. અને ઓબ્લિકમાં આવશે સાઈડમાં, એકદમ ફ્રન્ટ બી નહીં અને એકદમ સાઈડ બી નહીં. આપણે અહીંયાથી કોઈ વ્યક્તિ અહીંયા ઊભું હોય અને આપણે અહીંયાથી જોતા એવી રીતે આ ફ્રન્ટ, સાઈડ અને ક્રોસ. એના માટે 12.5 ઇંચની લાઈન બનાવી દેવાની. સેમ 1 ઇંચ 2 બ્લોક પર માર્ક કરી દેવાનું. 1 ઇંચ 2 બ્લોક. Zero, 1, 2, 3, 4. ઓકે, 0 થી આપણે પહેલા બંનેમાં કરેલું સેમ એ જ પ્રોસેસ. 0 થી 1 ઇંચ પર માર્ક કરી દેવાનું અને 10 થી ઉપરની સાઈડ 1 ઇંચ પર માર્ક કરી દેવાનું. હવે ઓબ્લિક વાળી છે, તેમાં જે આપણે ફ્રન્ટ કરેલું હતું ને એ સેમ સાઈડ આ રાઈટ સાઈડ પર આવશે. ફ્રન્ટ કરેલું છે ને એ સેમ મેઝરમેન્ટ આ બાજુ આવશે અને એનાથી હાફ આ બાજુ આવશે લેફ્ટ સાઈડ પર. ઓકે, ફેસ તો સેમ જ છે. જેને ફ્રન્ટ યાદ રહી જશે અને ઓબ્લિક ઇઝીલી યાદ રહી જશે. 3 બ્લોક 3 બ્લોક. 3 બ્લોક 3 બ્લોક. થઈ ગયું. હવે આપણે અહીંયાથી નીચેની સાઈડ 1 બ્લોક પર માર્ક કરતા હતા એવી રીતે હવે આવશે શોલ્ડર લાઈન. શોલ્ડર લાઈન રાઈટ સાઈડ પર 1 બ્લોક એન્ડ લેફ્ટ સાઈડ પર 5 બ્લોક. 3 બ્લોક 3 બ્લોક 1 ઇંચ એન્ડ લેફ્ટ સાઈડ પર 5 બ્લોક. આ જે શોલ્ડર લાઈન છે એના પર માર્ક કરવાનું છે 1 બ્લોક એન્ડ 1 બ્લોક. સેમ અહીંયા બી 1 બ્લોક એન્ડ 1 બ્લોક. લાઈન પણ કરી દો. આ વાળી લાઈન થઈ ગઈ શોલ્ડર લાઈન. સેકન્ડ નંબર પર આવશે બસ્ટ લાઈન. તો આપણે ફ્રન્ટમાં કરેલી 4 બ્લોક 4 બ્લોક, તો સેમ રાઈટ સાઈડ પર 4 બ્લોક એન્ડ લેફ્ટ સાઈડ પર 2 બ્લોક. થર્ડ નંબર પર આવશે વેસ્ટ લાઈન. તો ફ્રન્ટમાં આપણે બંને સાઈડ 4 બ્લોક કરેલી ને એ સેમ અહીંયા 4 બ્લોક એન્ડ અહીંયા લેફ્ટ સાઈડ પર 2 બ્લોક. 4 બ્લોક 4 બ્લોક 2 બ્લોક એન્ડ 2 બ્લોક. હવે ફ્રન્ટમાં જે રીતે લાઈન જોઈન્ટ કરેલી ને સેમ એવી રીતે આમાં લાઈન જોઈન્ટ કરવાની છે.
જો ઓબ્લિક એટલે તમને આ બાજુની સાઈડ છે ને રાઈટ સાઈડ એ આખી દેખાય છે, બટ લેફ્ટ સાઈડ છે એ હાફ દેખાય છે, એને ઓબ્લિક કહેવાય. તો એ રાઈટ સાઈડ પર આપણે જે ફ્રન્ટના મેઝરમેન્ટ હતા ને એ સેમ મેઝરમેન્ટ રહેશે. આ સાઈડની ફ્રન્ટમાં બંને સાઈડ હેન્ડ આવશે, બટ ઓબ્લિકમાં રાઈટ સાઈડ પર જ હેન્ડ આવશે. આપણે અહીંયાથી હેન્ડ ડ્રો કરવાનો છે. ઓકે, હવે આ શોલ્ડર બસ્ટ લાઇન એન્ડ ચેસ્ટ લાઇન. હવે 4 નંબર પર આવશે હિપ લાઇન. હિપ લાઇન આપણે ફ્રન્ટમાં કરેલી 6 બ્લોક 6 બ્લોક. તો રાઈટ સાઈડ પર આપણે સેમ 6 બ્લોક 4, 5 and 6 એન્ડ લેફ્ટ સાઈડ પર 3 બ્લોક. બ્લોક 3 બ્લોક. હવે 5 નંબર પર કંઈ નહીં આવે. 6 નંબર પર ની લાઈન કે અહીંયા મેન્શન કરવાનું બાકી રહી ગયું. 4 નંબર પર હિપ લાઈન. 6 નંબર પર આવશે ની લાઈન. તો આપણે ફ્રન્ટમાં ની લાઈન કેટલાની કરેલી 3 બ્લોકની. તો સેમ રાઈટ સાઈડ પર 3 બ્લોક 1, 2 and 3 અને લેફ્ટ સાઈડ પર 1 and half 1 and half. હવે સ્ટ્રેટ લાઈન પર 3 બ્લોક માર્ક કરેલા એ તો સેમ જ રહેશે 3 બ્લોક. અને નીચેની લાઈન બ્લોકની કરેલી 4 બ્લોકની. રાઈટ સાઈડ પર 4 બ્લોક અને લેફ્ટ સાઈડ પર 2 બ્લોક. હવે લાઈન જોઈન કરી દો. Okay. 3 block 1 and half block 4 block 2 block 7, 8 and 9 કંઈ જ નહીં. 9A. 9A means 10 ઉપરની સાઈડ 1 ઇંચ. તો આપણે ત્યાં એન્કલ લાઈન અહીંયા મેન્શન કરવાનું બાકી રહી ગયું. 6 નંબર પર ની લાઈન. 9A પર એન્કલ લાઈન અહીંયા સાઈડ કરેલી 2 બ્લોક. તો આ સાઈડ આવશે 1 બ્લોક. ફૂટ લાઈન કરેલી 4 બ્લોક. રાઈટ સાઈડ પર આવશે 4 બ્લોક એન્ડ લેફ્ટ સાઈડ પર આવશે 2 બ્લોક. 2 બ્લોક 1 બ્લોક 4 બ્લોક 2 બ્લોક.
થઈ ગયું. હવે સેમ આપણે જે ફ્રન્ટમાં હેન્ડ કરેલું ને એ સેમ ટુ સેમ આમાં આવશે. હિપ લાઇનથી 1.5 ઇંચ પર ડોટ કરી દેવાનું. શોલ્ડર ટુ વેસ્ટ વાળી લાઇન પર માર્ક કરી દો. 4 બ્લોક. સેન્ટર વાળું ડોટ અને આ ડોટ કનેક્ટ કરી દો, જોઈન્ટ કરી દો. ઇંચ વાળી જે મોટી લાઈન છે આ વાળી લાઈન પર રાખવાની. એ બંને બાજુ 1 બ્લોક માર્ક કરી દેવાનું. ઓકે, જોઈન્ટ કરી દેવાનું. અહીંયા ઓલરેડી આ ડોટ આવી જ ગયું છે. સાઈડની બંને લાઈન ઇરેઝ કરી દો. નીચે જેવી રીતે ઇંચ વાળી લાઈન આ લાઈન પર રાખી સેમ એવી રીતે અહીંયાથી ઉપરની સાઈડ 1 બ્લોક માર્ક કરવાનું. વન બ્લોક બંને બાજુ ને જોઈન્ટ કરી દેવાનું. Okay, next 4 બ્લોક. જોઈન્ટ 3 ડોટ કરી દો 1 બ્લોક પર. ઓકે, બહારની સાઈડથી ઓલવેઝ સ્ટાર્ટ કરવાનું. 2 બ્લોક, 3 બ્લોક, 4 બ્લોક, 4 બ્લોક and 3 બ્લોક. Two block, 3 block, 4 block, 4 block and 3 block. હવે અહીંયા 1 block and 1 block પર માર્ક કરવાનું. નીચેની સાઈડ થંબ, ઓકે થઈ ગયું. આ થઈ ગયું ફિમેલ ફેશન બ્લોક ફિગર ઓબ્લિક.